ગુજરાત ડ્રગ્સ મુક્ત હોવાના દાવાઓ વચ્ચે ભાવનગરમાં 10 કરોડથી વધુની અફીણ અને ગાંજાની ખેતી ઝડપાઈ છે અને એ પણ કોઈ સ્પેશિયલ ટીમે નહીં પરંતુ સ્થાનિક સિહોર પોલીસે પકડી છે। એટલે સવાલ ફક્ત એક દરોડાનો નથી પરંતુ એ છે કે શું રાજ્યમાં નશાનું જાડું હવે ખેતીના રૂપમાં ઉગવા લાગ્યું છે। સિહોરના મરબીપુર ઢોળવાડી વિસ્તારમાં મળી આવેલી આ મસમોટી અફીણ અને ગાંજાની ખેતી હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે। आओ विगते बात करिए समग्र मामला विषय आ अहवाल में। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप जोई रह्या छो स्वमान। सिहोर तालुकाना सखवदर अने सरगामनी वाडीना सीमाड़े आवेली मरबीवाड़ी ढोळवाड़ी जमीનમાં બાતમીના આધારે દરોડો પાડતા પોલીસે આશરે 10 કરોડ 92 લાખ રૂપિયાની ગેરકાયદેસર અફીણ અને ગાંજાની ખેતી ઝડપી પાડી છે। આ મામલે મનુભાઈ ઉર્ફે સાંગાભાઈ ચૌહાણ અને બોઘાભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે એનડીપીએસ એક્ટની કલમ 8B, 8C, 15B, 18B, 20A, 20B2 અને 29 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ બંને આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે અને આ ખેતી કેટલા સમયથી ચાલી રહી હતી તેની તપાસ થઈ રહી છે। જુઓ આ મામલે ભાવનગર એસપીએ શું કહ્યું। કાલે સિહોર પોલીસ સ્ટેશનના સરગામના જે વાડી વિસ્તાર છે આમાં લોકલ પોલીસ સ્ટેશન એટલે સિહોર પીઆઈ અને એના સ્ટાફ દ્વારા જેમાં ખાસ કામગીરી હતી ઘનશ્યામ હુંબલની, આ લોકો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં બે આરોપી એટલે ઘનશ્યામ અને સંજય ચૌહાણ આ લોકોની પોતાની જે મિલકત હતી ખેતર હતા આમાં 3 વીઘાની જમીન ઉપર આ લોકો જે છે અફીણ અને ગાંજાના જે છે વાવેતર કરતા હતા। તો રેડ પછી જે છે ટોટલ અફીણના છોડ 1100 કેજી જેવા કબજા કરવામાં આવેલ। પછી ગાંજાના જે ટોટલ જે છે લગભગ 20 કેજી કબજા કરવામાં આવેલ અને एनडीपीएस अलग अलग कलमों हेठળ मुख्यतः कलम 8B, 15B અને અલગ અલગ કલમો હેઠળ જે છે ગુના દાખલ કરવામાં આવેલ અને બંને આરોપીને અટક કરી લીધેલ છે અને હાલ જે છે તપાસ અમારા એસઓજી પીએસ ઉનેસાને આપી દીધી છે। ને આ લોકો પાસે કોઈ પણ જાતનો પરવાનગી કે કોઈ લાયસન્સ હતું નહીં। આ લોકો જે છે ગેરકાયદેસર રીતે જ એના જે છે વાવેતર કરતા હતા અને આ બાતમીના આધારે પછી જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। એ જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે આ લોકો જે છે બધું પ્રોડક્શન જે થતું હતું આનો આગળ શું ઉપયોગ કરતા હતા, બટ એ પોતાનો ઉપયોગ અને આગળ પણ જે લિંક હશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। એ અત્યારે હાલ તપાસનો વિષય છે કે પહેલા એને વાવેતર કર્યું હોય અને વેચાણ કર્યું હોય, બધા જે છે અમે તપાસમાં એનો અમે ઊંડું ઉજાવીને તપાસ કરશું। હા, એ વજનના આધારે નક્કી થઈ છે। એનો બકાયદા જેટલા પણ એનડીપીએસના કેસીસમાં જે ડ્રગ્સ પકડાય છે એનો પરિપત્ર એક હોય છે અને અલગ અલગ ડ્રગ્સનો શું વેલ્યુ છે એના પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવે છે। સેમ રીતે જે અમારા દારૂમાં જે અંગ્રેજી શરાબ છે કે દેશી શરાબ એના પણ એક પરિપત્ર છે જેના હિસાબથી એનો કિંમત નક્કી કરવામાં આવે છે। અત્યારે 2 આરોપી પૂરતું છે। નામજોગ ફરિયાદ આ લોકો વિરુદ્ધ થઈ છે। પછી આ લોકોને આગળ જે તપાસ છે કે આ કોને વેચાણ કરતા હતા એ બધું અમે આગળની તપાસમાં જેના નામ ખુલશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। જે વેટ છે ખરેખર અફીણના છોડના છે। અફીણના જે દરેક પ્લાન્ટ 3 વીઘામાં જે એને વાવેતર કર્યું બધા મળીને એનો વેટ જે છે 1068 કિલોગ્રામ હતું। જેટલું ધ્યાન છે હું 100% નક્કી શ્યોર નથી, બટ મને લાગે છે કે એ મોટો કેસ છે અફીણનો અને રાજ્યમાં પણ છે જેટલા ટોપ મતલબ મોટા કેસીસ થાય એમાં એનો નામ હશે।
ને હાલ અત્યારે એવું કોઈ ધ્યાન ઉપર નથી. એ બધું જે છે તપાસનો વિષય છે. પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી કે એ પોતે એનો ઉપયોગ એડિક્ટ હતા, એનો ઉપયોગ કરતા હતા. તો પછી એને કંઈથી આઈડિયા મળ્યો છે અને ક્યાંથી એ બધું રો મટીરિયલ મળ્યું એ પણ તપાસનો વિષય છે. જમીન માલિક આ બંને છે. આ લોકોની પોતાની મિલકત હતી જેના ઉપર એ લોકો વાવેતર કરતા. આ તો ઘણા દિવસો મહિનાઓથી હતું, 2-3 મહિના તો હશે. અહીંથી સવાલો વધુ ગંભીર બની જાય છે. 10 કરોડથી વધુની ખેતી એકાદ અઠવાડિયામાં ઊભી થતી નથી. શું સ્થાનિક સ્તરે કોઈની જાણ ન હતી? શું નિયમિત પેટ્રોલિંગ અને મોનિટરિંગ થઈ રહ્યું હતું કે પછી આ કોઈ મોટા નેટવર્કનો ભાગ છે? સામાન્ય રીતે ડ્રગ્સ કેસોમાં જથ્થો પકડાય છે પરંતુ પાછળનું નેટવર્ક બચી જાય છે. શું આ કેસમાં સપ્લાય ચેન સુધી પહોંચવામાં આવશે? સિહોરી પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે પરંતુ સાથે જ સિસ્ટમ પર પણ સવાલ ઊભા થયા છે. જો એક વિસ્તારમાં આટલી મોટી ખેતી મળી છે તો શું અન્ય જગ્યાઓ પર પણ આવી પ્રવૃત્તિ ચાલી રહી હોવાની શક્યતા નથી? હવે જોવાનું રહ્યું કે તપાસ કેટલી ઊંડાણપૂર્વક થાય છે અને શું આ કેસ ગુજરાતમાં નશાના ગેરકાયદેસર ઝાડનો મોટો ઝાટકો આપે છે. આપ શું માનો છો? ડ્રગ્સના ઝાડને નાબૂદ કરવા માટે વધુ સખત અને સતત અભિયાન જરૂરી નથી? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિશ્લેષણવાળા અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.